પાયોનિયર એવેન્યુ એપાર્ટમેન્ટ ક્યાં કે જે જગ્યા પર ચોરીનો ત્રાસ અને લોકોમાં સ્થાનિકોમાં ડર. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલું આ એપાર્ટમેન્ટ કે જ્યાં ચડ્ડી બંડી બનિયાનધારી આ ચોરોનો ત્રાસ છે અને એ ત્રાસને લઈને લોકોમાં ડર પણ છે. કેટલાક બંધ મકાનોને ટાર્ગેટ કરે છે, ટાર્ગેટ કરી એની રેકી કરે અને પછી ચોરીને અંજામ આપે છે, એટલે કે ચોરીઓ કરે છે. ચડ્ડી બંડી બનિયાનધારી ચોરો કેમ પકડાતા નથી? પોલીસે પકડવા નથી હોતા? જો પોલીસે પકડવા હોય તો મંદિર ની પાસે જે ચપ્પલ ચોરા છે એ પકડી શકાવાય, એટલા તેજ તેમના સીસીટીવી હોય છે, એટલી તેજ કાર્યવાહી હોય છે. તો આ બધા ચોરો તો તેમની સામે મામૂલી છે, કેમ નથી પકડાતા? આ લોકોનો ત્રાસ બહુ છે. અલગ અલગ જગ્યા પર, અલગ અલગ સોસાયટીમાં, અલગ અલગ એપાર્ટમેન્ટ, અલગ અલગ કોમ્પ્લેક્સોમાં આ ચડ્ડી બંડી બનિયાનધારી ટોળકીઓ ત્રાટકે છે અને ચોરીઓ કરે છે. પોલીસની કામગીરી ખૂબ સચેતપણે જો ચોરોને પકડવા તો પકડી શકાય. આ ઘટના સામે આવી છે અટલાદરાથી કે જ્યાં ચોરી કરી અને પલાણ થયા છે. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અટલાદરા વિસ્તારના મુક્તિધામ સ્મશાન પાસે આવેલી પાયોનિયર એવન્યુના ત્રીજા માળે આવેલા બંધ મકાનને અજાણ્યા ચડ્ડી બંડી બનિયાનધારી આ શખ્સોએ નિશાન બનાવ્યું. ઘટના 28 મેના મોડી રાતની છે કે જ્યાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બિલ્ડિંગમાં રહેતા મકાન માલિક ઇમરાન શેખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિ ત્રીજા માળે પહોંચી બંધ મકાનનું તાળું તોડવાનો પ્રયત્ન કર્યો. આસપાસના લોકોની અવરજવર અને સાવચેતીના કારણે 3 જેટલા ચડ્ડી બંડી બનિયાનધારી ગેંગના શખ્સ પોતાના પ્રયાસ નિષ્ફળ જતા ત્યાંથી ફરાર થયા છે. બનાવ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા અકોટા પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી. અકોટા પોલીસની હદ વિસ્તારમાં ઘટના ન આવતા અકોટા પોલીસે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી કરવાનું કહ્યું તેવું મકાન માલિકે જણાવ્યું છે. ત્યારબાદ મકાન માલિક ઇમરાન શેખે દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી. સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે. ઇમરાન શેખે જણાવ્યું છે કે વડોદરામાં હું ન હતો ત્યારે આજે અરજી પોલીસમાં કરવામાં આવી હતી, ત્યારે મારી સાથે બીજા પણ એક મકાનના માલિક જેવા અહીંયા રહ્યા છે તેઓના પણ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી હોય જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ પણ છે. પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે. વધુમાં વધુ માત્ર 500 મીટરના અંતરમાં જ અકોટા પોલીસ સ્ટેશન આવ્યું છે, ત્યારે આવી ઘટનાઓ બનતી હોય તે લોક ચર્ચાએ જોર પકડ્યું છે. આ અકોટા વિસ્તાર છે. અકોટા સ્મશાનની બિલકુલ બાજુમાં પાયોનિયર એવેન્યુ કરીને એક ફ્લેટ્સ આવેલા છે. ત્યાં આગળ આ ઘટના જે બની છે એ તારીખ 29 તારીખે રાત્રે 3:40 આ ઘટના છે. એટલે 3:45ની 3:30થી 3:45 વાગ્યાનો સમય છે. આ સમયગાળામાં મારા ઘરની ઉપર જે કેમેરો લાગેલો છે એમાં સમગ્ર બનાવની જાણકારી તમને જોવા મળશે. એની અંદર 3 બુકાનીધારી ચડ્ડી બનિયાન ગેંગવાળા 3 લોકો આવે છે, 1 બાય 1 કરીને ઉપર ચેક કરે છે કે જે લોકો જે ઘરમાં પહેલાં જુએ છે કે ભાઈ જે લોકો અવેલેબલ છે ઘરમાં, જે લોકો રહે છે એ લોકોના ઘરની એ લોકો બહારથી સક્કલ મારી દે છે, એટલે લોક લગાવી દે છે. અને જે લોકોના ઘરમાં લોક લાગેલા છે ત્યાં આગળ 1 બાય 1 કરીને એ લોકોએ ત્યાં આગળ એને તોડવાનો પ્રયાસ કર્યો હતો. હવે એ 3 લોકો હતા. હા, એમાં સેકન્ડ ફ્લોર પર 204 નંબરનું જે મકાન છે એ લોકો આઉટ ઓફ ઇન્ડિયા છે, એટલે એમના ઘરમાં એમને 2 વાર એટેમ્પ્ટ કર્યું. એમનો ઘરનો દરવાજો બહારનો બી તોડી નાખ્યો અને એના પછીનો જે અંદરનો દરવાજો છે એ પણ તોડી નાખવામાં આવ્યો. એ તોડ્યા પછી એ લોકો ઘરમાં ગયા, ઘરમાં બધું સામાન વેરવિખેર કર્યો છે, પણ એમના હાથમાં કશું લાગ્યું નથી. એના પછી એ મારા ઘરે આવ્યા. આ મારું ઘર તમે જોઈ શકો છો પાછળ. ત્યાં આગળ એમને એટેમ્પ્ટ કર્યો લોક મારવા. મેં મોટા 2 લોક માર્યા હતા. એક મેન સેન્ટર લોક હતો અને બીજો એક મોટો લોક બહારથી માર્યો હતો. એ લોકમાં એમને તોડવાનો પ્રયાસ કર્યો. તો એ પ્રયાસમાં એમને 5 થી 6 મિનિટને તોડવાનો પ્રયાસ કર્યો, પણ એમનાથી એ તૂટ્યું નહીં. એક બાજુનું તૂટ્યું પણ બીજી બાજુનું તૂટ્યું નથી. એટલે એ લોકો પછી છેલ્લે આમ તેમ બધું જોયું અને ટાઈમ વધારે થઈ ગયો, અવાજ આવવા લાગ્યો જોરથી, એટલે ધીરે ધીરે એ લોકો અહીંથી નીકળી ગયા છે. એટલે આજે આ ઘટના બની છે. 50% કામ એ લોકોનું થયું, 50% કામ એમનું અધૂરું રહી ગયું. એટલે આવી ઘટના આવા વિસ્તારમાં જે મેન રોડ લોકેશન છે, એટલે આવા વિસ્તારમાં આવા મેન લોકેશન પર આવા બનાવ બનતા હોય અને પોલીસ સ્ટેશન મારા બાજુમાં જ છે. અકોટા ગોત્રી પોલીસ સ્ટેશન બિલકુલ અહીંથી આપ વોકિંગ જાઓ ને તમે તો 5 મિનિટ લાગશે. બિલકુલ નજદીક જ છે. એના મેન રોડ ફ્રન્ટ લોકેશન છે કે પેટ્રોલિંગ પોલીસની અહીં આગળ બિલકુલ નથી. આપ જવાબદારી છે પોલીસની કે ભાઈ રોડ પરથી તમે રાત્રેના સમયે પેટ્રોલિંગ વધારો, કેમ કે આવા બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. હવે આ તમે જુઓ કે આ ઘટના મારા ઘરમાં બની હોત તો મારું કેટલું નુકસાન થયું હોત. આ સિવાય કોઈ વખત આ વિસ્તારમાં કોઈ ઘટના બની છે? હા, આ વિસ્તારમાં નજદીકના વિસ્તારમાં જે છે ને અમુક વાર બહુ પહેલાં બનેલી છે.
પણ મારા ફ્લેટની અંદર આવું પ્રથમ વખત થયું છે આ. આવી જાણ પોલીસમાં કરી છે? મેં પોલીસ સ્ટેશન આપણે ગોત્રી પોલીસ સ્ટેશન અમે જઈને આવ્યા છીએ, પણ ત્યાં આગળ એ લોકો એવું કહે છે કે ભાઈ તમારો વિસ્તાર જેપી પોલીસ સ્ટેશનમાં લાગે છે, એટલે તમારે ત્યાં આગળ જવું પડશે. તમારા બાજુમાં તો અકોટા પોલીસ સ્ટેશન છે ને? એટલે હું હવે ત્યાં અમે પોલીસ સ્ટેશનમાંથી જ આવ્યા છીએ, એટલે ત્યાંથી અમને એવું કીધું કે તમારું આ સ્મશાનની બાજુનું જે વિસ્તાર છે એ જેપી પોલીસ સ્ટેશનમાં જશે, એટલે અમને હવે ત્યાં આગળ જવાનું ફરિયાદ કરવા માટે. એટલે જેબીમાં ફરિયાદ કરશો તમે? હવે જેપીમાં જવું તો પડશે ને, કેમ કે એ લોકોએ અમને કહી દીધું છે કે તમારે ત્યાં જઈને ફરિયાદ કરવી પડશે. શું નામ તમારું? મારું નામ ઇમરાન શેખ છે, હું આ ફ્લેટનો ઓનર છું 303 નંબરનો.